ચાલો આપણે ચેપ્ટર નંબર 6 માં આગળ વધીએ. આપણે જોઈ ગયા કે કાચી ધાતુ અયસ્ક છે એમાંથી કઈ રીતે ધાતુનો ઓક્સાઇડ બનાવીને પછી અપરિષ્કૃત ધાતુ મેળવી. બરોબર, તો આજે આપણે ઈ જે જનરલ ચર્ચા કરી હતી એનો સ્પેશિયલ ઉદાહરણોથી સમજવાનું છે. તો 2 થી 3 ઉદાહરણ આપ્યા, આપણે આજે એક ઉદાહરણ સમજવાનું છે કે કઈ રીતે જે આપણે તમને ખબર કે પેલા લોખંડ વિશે ભણવાનું છે કે આયન છે એની અયસ્ક છે એનું કઈ રીતે સકેન્દ્રીકરણ કર્યું, પછી ઈ સકેન્દ્રીકરણ કરેલું અયસ્ક હોય એના ઓક્સાઇડ માંથી કઈ રીતે આયન મેળવવું, સકેન્દ્રિત ઓક્સાઇડ માં રૂપાંતર કરી નાખ્યું ભૂંજન કેલ્શિયમ કરીને. બરોબર, તો સાંદ્રણ કર્યા બાદ આયનની ઓક્સાઇડ અયસ્કો સકેન્દ્રીકરણ આપણે કઈ રીતે કર્યું હતું યાદ છે, પટ્ટાવાથી. એટલે ઈ સકેન્દ્રીકરણ કરીને જે આપણને અયસ્કો પ્રાપ્ત થયું હોય ઓલા પટ્ટામાંથી, ઈ અયસ્કો કા Fe2O3 સ્વરૂપમાં હોય અને કા Fe3O4 સ્વરૂપમાં આવી અયસ્ક પ્રાપ્ત થઈ. બરોબર, તો મિશ્રણમાંથી પાણી દૂર કરી નાખો, કાર્બોનેટ હોય તેનું વિઘટન કરી નાખો, સલ્ફાઇડ હોય તેનું ઓક્સાઇડમાં રૂપાંતર કરી નાખો, એટલે કે ભૂંજન કેલ્શિનેશન વિગલન જે કરવાનું હોય કરી નાખો. ત્યારબાદ હવે આપણે કઈ રીતે આ ઓક્સાઇડમાંથી એનું રિડક્શન કરી અને અપરિષ્કૃત ધાતુ મેળવીએ છીએ એની ચર્ચા આપણે ઉદાહરણ સમજીને ડિટેલમાં કરવાની છે. ઓલું જનરલ ચર્ચા કરી હતી, હવે સ્પેશિયલ ઉદાહરણ તમને કીધું હતું ને ત્યારે ચર્ચા કરી હતી, આપણે આના વિશે આગળ મળશું, ઓલું સ્લેબ વિશે આવ્યું હતું તો એ ચર્ચા અત્યારના કરીએ. તો આ જે આકૃતિ દોરેલી છે બરોબર, તો આ જે ભઠ્ઠી છે આયર્ન ઓક્સાઇડ ને લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર, આ CaCO3, કોક એટલે કે કાર્બન અને રેતી લખ્યું નથી પણ એ મિશ્ર કરી અને આ વાત ભઠ્ઠી દોરેલી, આ જે આકૃતિ દોરેલી છે ને વાત ભઠ્ઠી કહેવાય. વાત ભઠ્ઠીમાં અહીંયા ઉપરથી આ મિક્સર છે એ નાખવામાં આવે. બરોબર, તો અહીંયા ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કેવી રીતના થાય છે એની આપણે ચર્ચા કરશું અને કઈ રીતે ધાતુ આપણને પ્રાપ્ત થાય. તો વાત ભઠ્ઠીમાં તમે જોઈ શકો છો આપણી આકૃતિમાં આયર્ન ઓક્સાઇડનું રિડક્શન જુદા જુદા તાપમાનના ગાળામાં થાય છે. અહીંયા જે રિડક્શન થાય ઉપરથી જે બધી લબાચો પડશે બરોબર, એનું અલગ અલગ તાપમાને રિડક્શન થવાનું છે. એ વાત ભઠ્ઠીના તળિયે ગરમ હવા ફૂંકવામાં આવી, કોલસો હળગે એટલે ગરમ હવા ફૂંકો, આ તાપમાન ઊંચે જઈ ગયો 2170 કેલ્વિન છે તળિયે. પણ જેમ જેમ હવા ઉપર જતી જાય એમ ઠંડી પડતી જાય એટલે ઉપર તાપમાન નીચું છે. તો વાત ભઠ્ઠીમાં તળિયેથી ગરમ હવા ફૂંકવામાં આવે છે અને કોકને બાળવામાં આવે છે. કોક એટલે કોલસો, નીચે કોલસો બાળ્યો એટલે ગરમી ઉત્પન્ન થાય, એ ગરમ હવા સીધી સીધી અંદર જતું થાય એટલે તાપમાન ઊંચું છે, નીચે ઉપર જાય એમ તાપમાન ઘટતું જાય. તો જેથી ભઠ્ઠીના નીચેના ભાગમાં આશરે 2200 કેલ્વિન જેટલું, એટલે કે આમાં 2170 લઈ ગયું આકૃતિમાં, એટલું તાપમાન થાય. કોકના બાળવાથી પ્રક્રમ માટે જરૂરી ઉષ્મા મળી રહે છે. CO કાર્બન મોનોક્સાઇડ અને ઉષ્મા ભઠ્ઠીના ઉપરના ભાગમાં જાય એટલે ગરમી, અને અહીંથી જે CO છે એ ઉપર જાય. ખરેખર તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું હોય, ઈ પણ કોક છે એની પ્રક્રિયા કરીને એ શું બની જતું હોય કાર્બન મોનોક્સાઇડ, એ કાર્બન મોનોક્સાઇડ ઉપર જાય. કઈ રીતે કાર્બન મોનોક્સાઇડ છે આપણો અયસ્ક છે એનું રિડક્શન કરે છે એ આપણે જોવાનું છે. તો CO અને ઉષ્મા ભઠ્ઠીના ઉપરના ભાગમાં જાય. આ CO કઈ રીતે CO આવી મેં તમને કીધું કે હવા એટલે ઓક્સિજન આવશે અને CO ખડગું કોક એટલે એ ઉપર જશે. રેડી, ઉપરના ભાગમાં તાપમાન નીચું હોય છે અને ઉપરથી આવતા આયર્ન ઓક્સાઇડ એટલે કે લબાજો ઉપરથી આવે છે Fe2O3 કે Fe3O4 તબક્કાવાર FeO માં રિડક્શન પામે છે. અને આ પ્રક્રિયાનો આપણે સારાંશ નીચે પ્રમાણે આપ્યો છે. તો કઈ તાપમાને કઈ પ્રક્રિયા થાય છે એની ચર્ચા કરીએ છે કે ભાઈ આ ઉપરનું તાપમાન ઓછું હોય તો એ 500 થી 800 બરોબર, 500 થી 800 કેલ્વિન તાપમાન હોય તો ત્યારે કઈ કઈ પ્રક્રિયા થાય. તો વાત ભઠ્ઠીમાં નીચા તાપમાનનો ગાળો 500 થી 800, Fe2O3 નું પ્રથમ Fe3O4 માં રિડક્શન થાય અને Fe3O4 નું પછી FeO માં રિડક્શન થશે. તો એ રિડક્શન પ્લસ આ તાપમાન છે એટલા તાપમાને ઉપરથી જે આ લાઇમસ્ટોન પડતો હોય ને એ 500 થી 800 કેલ્વિન તાપમાને CaCO3 છે એનું ગરમીને કારણે વિઘટન થશે અને બનશે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, આ વસ્તુ બનશે. સમજાણું? અને એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો નીચે આવશે અને એનું રૂપાંતર કેમાં થઈ જાય કાર્બન મોનોક્સાઇડમાં. કારણ કે અહીંયા આપણે રિડક્શન કરતા તરીકે શું વાપરવાનું છે કાર્બન મોનોક્સાઇડ. તો કઈ રીતે 3 સ્ટેપમાં આપણે બને છે FeO માંથી Fe2O3 માંથી Fe લખીએ. જો આ મેં લખ્યું Fe2O3 એનું કાર્બન મોનોક્સાઇડ માંથી રિડક્શન થશે અને બનશે Fe3O4
અને કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતાનું શું થઈ જાય? ઓક્સિડેશન, એટલે એનું રૂપાંતર થઈ જાય કાર્બન ડાયોક્સાઇડમાં. હવે જો આ બાજુ 2 Fe ને આ બાજુ 3 Fe, સંતુલિત કરવા માટે અહીં તગડો મૂકી દો અને અહીં મૂકી દો બગડો. રેડી? ખ્યાલ પડી ગયો? અને રિડક્શન થયું કેમ ખબર પડે? અહીંયા Fe છે એનો ઓક્સિડેશન અંક ને આમાં Fe નો ઓક્સિડેશન અંક. ઓક્સિડેશન અંકમાં ઘટાડો થાય, આમાં Fe+3 હોય અને આમાં એનાથી ઓછો છે. બરોબર? હજી આગળ એનું આ જે Fe3O4 છે એનું હજી કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરશે અને બનાવશે કોણ? તો કે FeO. અહીંયા 3 Fe, તો અહીંયા મારે શું મૂકવું પડે? 3, સંતુલિત કરવા માટે. અને આ CO નું શું બની જાય? તો કે CO2. બરોબર? તો આ 4 લીધા કારણ કે 4 ઓક્સિજન છે એટલે અહીં શું બની ગયું? આ 4 CO2. અને આ FeO છે હજી, જો હવે આમાં ગણવું હોય તો ગણી શકો. આ શું છે? 4 દુ 8. બરોબર? ઓક્સિજનના -2 વાર એટલે 4 દુ 8, 8 ભાગ્યા 3 કરો એટલે તમને રિડક્શન ખબર પડી જાય. અહીંયા કેટલો 3 હતો ને એમાં થોડુંક 3 કરતા ઓછો થઈ જાય. અને આમાં FeO માં તો Fe+2 છે એટલે આમાં માની લો ગણી લો Fe2O3 માં 3, પછી આમાં 2.5 ગણો તો આમાં 2 ગણો. પરફેક્ટ આંકડા નહીં એમને અંદાજી. તો ખ્યાલ પડી ગયો ને કે રિડક્શન થાય છે, ઓક્સિડેશન અંકમાં ઘટાડો. તો આવી રીતના FeO છે એ બની ગયો. તો આવી રીતના FeO માં રિડક્શન થાય. Fe2O માંથી Fe3O4 અને Fe3O4 માંથી FeO. રેડી? ક્લિયર? અને આવી અલગ અલગ જાતની આ Fe2O3 છે એમાંથી ડાયરેક્ટ પણ તમે FeO બનતો હોય આવી રીતના. કારણ કે અલગ અલગ પ્રક્રિયા માટે અલગ અલગ તાપમાન જરૂર હોય, બધું તાપમાન હાજર હોય તો આવી પણ થોડી ઘણી પ્રક્રિયાઓ થતી હોય. રેડી? તો લાઇમસ્ટોન છે એ વિઘટન થાય છે અને અયસ્ક છે આપણે રેતી લીધી હોય, લાઇમસ્ટોન માંથી કેલ્શિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થયો. એ કેલ્શિયમ ઓક્સાઇડ આ જે રેતી હોય SiO2 એની આ પ્રક્રિયા કરે અને કેલ્શિયમ સિલિકેટ CaSiO3 આને સ્લેગ કહેવાય. સ્લેગ, એ સ્લેગ છે ને એ જે લોખંડ જે છૂટું પડ્યું હોય ને પીગળેલું એની ઉપર તરતો હોય. અને સ્લેગનો ફાયદો શું? તો કે આ પીગળેલા લોખંડ છે એને આ વાતાવરણના સંપર્કમાં ના આવવા દે. કારણ કે જો વાતાવરણના સંપર્કમાં આવે ને તો જ્યાં લોખંડ બન્યો હોય પીગળિત આયન એ વળી પાછો Fe2O3 માં રૂપાંતર પામી જાય. તેનો મતલબ તો ક્યાં ગયા? તો કે ક્યાંય નહીં. સમજાણું ને? તો આ પીગળિત સ્લેગ છે એ આપણા પીગળિત આયનને બચાવે છે હવાના સંપર્કમાં આવતો. બરોબર? પછી સ્લેગને આ બાજુ દૂર કરી નાખવામાં આવે. પીગળિત કાચું લોખંડ છે ને અહીંથી કાઢી લેવા, 2 અલગ અલગ માર્ગે કાઢી લો. રગડો ઉપરનો પેલા ગદડો આ બાજુ રહી જાય, પછી પીગળિત લોખંડ આપણા હાથમાં આવે, પછી જે કરવું એ કરી શકે. તો આ રીતે આ પીગળિત સ્લેગ છે એ આપણને કામ લાગે છે. સમજણ? પછી 900 થી 1500 કેલ્વિન તાપમાને કઈ પ્રક્રિયા થઈ એ આપણે લખેલી છે કે આવી રીતના કાર્બન ને કાર્બન ડાયોક્સાઇડ એ બે વચ્ચે પ્રક્રિયા થાય અને કાર્બન મોનોક્સાઇડ આપણે તમને કીધું ને કે ઉપર અહીંયા તો અહીંયાથી ઉત્પન્ન થયું હોય કાર્બન કોલસા હળગાવ એટલે કાર્બન ડાયોક્સાઇડ બને. એ કાર્બન ડાયોક્સાઇડ ઉપર જાય એટલે 1570 એટલે 1500 ની આજુબાજુમાં શું રૂપાંતર પામી ગયું છે? કાર્બન મોનોક્સાઇડ. અને એ કાર્બન મોનોક્સાઇડ અહીંયા 500 થી 800 વચ્ચે એવી બધી પ્રક્રિયા કરે. આમ બધું હું આડોડું ઘડી કાંઈ નીચેની વાત કરી ઉપરની વાત કરી એટલે મિક્સ ન થાય એટલે હું તમને સમજાવું છું. બરાબર? તો આ CO બની ગયા અને CO છે એ પછી આપણા FeO અને CO એની અરજ પ્રક્રિયા થાય અને શું બની જાય? Fe વત્તા આ CO2. આમ આપણા હાથમાં Fe આવે પીગળી ત્યાં નીચે પડ્યું હોય. સમજાણું? તો આ જ પ્રક્રિયા છે એ આપણે તમે 2 સ્ટેપમાં લખો તો 2 સ્ટેપમાં લખી શકીએ આપણે. આ એક પ્રક્રિયા છે ને 2 સ્ટેપમાં લખવું તો કે FeO છે એમાંથી પેલા Fe અને હાફ O2 બનાવો, જેને ચોપડી સમીકરણ નંબર આપેલું છે 6.28. બરોબર? અને પછી આ હાફ O2 અને CO વચ્ચે પ્રક્રિયા થાય એટલે કાર્બન વચ્ચે અને બની ગયો આ CO. રેડી? તો આજે આને નામ આપ્યું 6.29. તો જયારે બંને પ્રક્રિયાઓ થઈ અને સમીકરણ 6.27 બને. 6.27 એટલે સમજી ગયા આ ઉપરનું આ ક્યુ એક જ સ્ટેપમાં પ્રક્રિયા થઈ અને આપણે નંબર આપી દઈએ 6.27 FeO વત્તા Fe. તો FeO વત્તા કાર્બન વાળું છે એ આપણને 6.27 આપ્યું છે. જો FeO વત્તા કાર્બન તો હું બની ગયો Fe વત્તા કાર્બન મોનોક્સાઇડ અને 6.27 આપ્યું છે. તો આપણે એલિંગહામ આકૃતિઓ છે એ તમે જોઈ શકો છો. એમાં તમે Fe માંથી FeO જે ફેરફારની આ
ઉપરની તરફ જાય છે અને સી માંથી કાર્બન મોનોક્સાઇડ દર્શાવતો વક્ર છે, જોઈ લો સી માંથી CO બનવાની પ્રક્રિયા, ઈ આલેખ છે એ નીચે આવે છે અને બે એકબીજાને લગભગ જોઈ લો 1.73 કેલ્વિન તાપમાને છેદે છે. બે આલેખ જુઓ, Fe માંથી FeO એ ઉપર જાય અને CO માંથી CO બને છે, કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ, એ બે એકબીજાને તમારા 6.6 આલેખમાં જુઓ હરખી રીતના, એ લગભગ 1073 કેલ્વિન તાપમાને એકબીજાને છેદે છે. તેનો મતલબ એમ થયો કે આજે 1073 કેલ્વિન છે એનાથી ઊંચા તાપમાને તમે આ સી માંથી CO અને Fe માંથી FO ની પ્રક્રિયા છે એ થશે. એટલે તો આપણે આ પ્રક્રિયા લખી અહીંયા તમે જોઈ શકો છો 900 થી 1500 કેલ્વિન ગાળામાં લખેલી છે. તો 900 થી 1500 કેલ્વિન તાપમાનના વિસ્તારમાં આ પ્રક્રિયા થાય. કઈ FeO અને કોક વચ્ચે પ્રક્રિયા, FeO અને કોક વચ્ચે પ્રક્રિયા થાય અને રિડક્શન પામશે અને કાર્બન મોનોક્સાઇડ આપણને આપશે. તો આ પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે એ તમે જોઈ લો. અહીં મેં તમને સમજાવી ફરીથી કે આ FeO અને Fe બન્યો અને ઓક્સિજન, બરોબર. તો એના માટે જે ઉર્જા જોઈએ છે ડેલ્ટા G નું મૂલ્ય એ +341 કિલોજૂલ પ્રતિ મોલ છે, બરોબર. જ્યારે સામે કાર્બન અને ઓક્સિજન બે હળગે તો કાર્બન ડાયોક્સાઇડ બનતા થાય, તો ટૂંકમાં કાર્બનનું દહન થાય તો ઉષ્મા મુક્ત થાય. તો મુક્ત થાય એટલે ઉષ્માગતિશાસ્ત્રમાં બીજ નિયમ ભણી ગયા, ઉર્જા મુક્ત થતી એટલે માઇનસ લખવાની, શોષાતી હોય તો પ્લસ લખવાની. તેનો મતલબ એમ થયો કે 447 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મુક્ત થઈ. હવે આ બેનો એવરેજ તમે બાદબાકી સરળ બાદબાકી કરો તો શું થયો 106 કિલોજૂલ પ્રતિ મોલ. હવે આ બે બધાય છે કોમન કરી નાખો, એક કરી નાખો તો શું થઈ જાય 106 ના અડધા 53 કિલોજૂલ. તો FeO માંથી કાર્બન ને Fe વત્તા આ કાર્બન મોનોક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે એમાં આપણો ડેલ્ટા G નો ઓલ ઓવર પ્રક્રિયા ઉર્જા, રિએક્શન ઉર્જા કેટલી છે -53 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી. એટલે માઇનસમાં જવાબ આવ્યો ઓલ ઓવર, એટલે આ પ્રક્રિયા કેવી થાય તો કે સરળતા થાય, કારણ કે ડેલ્ટા G નો જવાબ ઋણ આવવો જોઈએ. રેડી. આ જ પ્રમાણે તમે આ Fe2O3 ને FeO ને બદલે Fe3O4 અને Fe2O3 નું પણ CO વડે નીચે તાપમાન રિડક્શન થઈ અને કાર્બન ને કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સરખામણી કરી અને તમે સમજાવી ગઈ. એની પણ આપને આકૃતિમાં તમે જોઈ શકો છો. હવે જે વાતભઠ્ઠીમાં તમે જોઈ ગયા કે આપણે વાતભઠ્ઠીમાં અહીંથી સ્લેગ કાઢી નાખ્યો હોય અને અહીંયા કાચું લોખંડ મળ્યું હોય, બરોબર. વાતભઠ્ઠીમાં મળેલું જે આયન હોય ને, આ જે આયન એમાં 4%, કેટલા ટકા? 4% છે ઈ કાર્બન હોય. આમાં 4% કાર્બન હોય અને આ સિવાય અલ્પ ઘણી અશુદ્ધિ જેમ કે સલ્ફર અને ફોસ્ફરસ જેવા અધાતુઓ અને સિલિકોન અને મેંગેનીઝ જેવી ધાતુઓ છે એ અલ્પ માત્રામાં અશુદ્ધિઓ હોય છે, બરોબર. આ જે લોખંડ કહેવાય એને કાચું લોખંડ કહેવાય. અહીંયા આપણને કાચું લોખંડ મળે, બરોબર. એને જુદા જુદા આકારમાં ઢાળી શકો. ભણતર લોખંડ છે એ કાચા લોખંડમાંથી અલગ બને છે, બરોબર. વાતભઠ્ઠીનો ઉપયોગ કરીને કાચા લોખંડનો ભંગાર, આ કાચો લોખંડ, એમાં પછી લોખંડનો તમે ભંગાર નાખી દો અને ગરમ કરો એટલે એનું શુદ્ધ સ્વરૂપ મળે છે. તો ઈ જે ભણતર લોખંડ છે એમાં કાર્બનની ટકાવારી થોડી ઘટી ગઈ હોય તો ભણતર લોખંડમાં આયનમાં 3% કાર્બન હોય, બરોબર. તો ઈ કાચું લોખંડનો ભંગાર કોક સાથે બિગાડી અને કાર્બન ઘટકનું પ્રમાણ છે તમે ઘટાડી શકો. આજે આ ભણતર લોખંડ હોય ને એ કેવું હોય તો કે સખત હોય અને હારે હારે બરડ પણ હોય, બટકડો. એટલે ટૂંકમાં આપણે જે ઓલી ડંકીને બનાવતા હોય ને એ બધું ભણતર લોખંડથી બને. સમજણ? રેડી. હવે એના કરતા સૌથી શુદ્ધ સ્વરૂપ લોખંડનું જે સ્વરૂપ હોય તો એને ઘડતર લોખંડ કહેવાય અથવા એને દબનીય લોખંડ કહેવાય. એ શુદ્ધ સ્વરૂપ કહેવાય સૌથી લોખંડ, બરોબર. સૌથી શુદ્ધ તે ભણતર લોખંડ જે આપણે બનાવ્યું હોય 3% વાળું, એ ભણતર લોખંડને હેમેટાઇટ પર ચડાવેલી પરાવર્તન ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરીને બનાવવામાં આવે છે. તો ભણતર લોખંડ કેમ બને? આ ઘડતર લોખંડ. તો કે જે ભણતર લોખંડ હોય એ ભણતર લોખંડ અને આ Fe2O3 નું પર ચડાવેલી પરાવર્તન ભઠ્ઠી એમાં તમે ગરમ કરો, ઓક્સિડેશન કરો એટલે આપણે ભણતર લોખંડ બની જાય. સમજાણો? અશુદ્ધિઓ બધી કાઢી નાખવાનું. ખ્યાલ પડી ગયો? લાઇમસ્ટોન ને અભિવાહક તરીકે ઉમેરવામાં આવે છે. સલ્ફર, સિલિકોન, ફોસ્ફરસ ઓક્સિડેશન પામી જાય અને સ્લેગ સ્વરૂપમાં પસાર થઈ જાય. એટલે કે જે સલ્ફર, ફોસ્ફરસ ને બધી અશુદ્ધિ હતી ને એ બધી અશુદ્ધિ સ્વરૂપમાં, ઓક્સાઇડના અશુદ્ધિ સ્વરૂપમાં નીકળી જાય અને રોલરમાંથી તમે પસાર કરી દો એટલે સ્લેગમાંથી મુક્ત થઈ જાય અને આપણને મસ્ત સૌથી શુદ્ધ સ્વરૂપ
ઘડતર લોખંડ સૌથી શુદ્ધ સ્વરૂપ છે એ ઘડતર લોખંડ આવી રીતના આપણને પ્રાપ્ત થાય. બરોબર, આવું જ કામ આપણે કોપરનું પણ કરવાનું છે અને ઝીંકનું પણ હવે કાલ